સૌથી પહેલાં HSBCનો ફાર્મા પર રિપોર્ટ આવ્યો છે. તેઓને લાગી રહ્યું છે કે યુએસ ટેરિફ ચિંતાનો વિષય બની શકે છે અને ભારતીય કંપનીઓ જેનેરિક ડ્રગ્સ વોલ્યુમ્સના 60% સપ્લાય યુએસમાં થાય છે અને ભારતીય કંપનીઓ યુએસ હેલ્થકેર સિસ્ટમને ઓછી કોસ્ટમાં હેલ્પ કરી શકે છે અને માર્કેટનું જે ફોકસ છે લોંગ ટર્મ ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ પર રહેશે. ત્યારબાદ રિલાયન્સ પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ બાયકોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 1660 પર શેરના. KG-D6 બ્લોકથી જે ગેસ પ્રોડક્શન થાય છે તેના રિલેટેડ આર્બિટ્રેશન કેસમાં રિલાયન્સને $1.55 બિલિયન પે કરવા પડી શકે છે, પણ તેઓને લાગી રહ્યું છે કે આ ઓર્ડરના લીધે રિલાયન્સ પર ટૂંકા ગાળાની અસર પડવાની શક્યતા નહીવત છે અને રિટેલ્સમાં ગ્રોથ રિકવરી જોવા મળી શકે છે. જીઓની લિસ્ટિંગની શક્યતા છે અને O2C પ્રોફિટેબિલિટીમાં પણ રિકવરીની શક્યતા છે. FY26માં એબિટા ગ્રોથ 13% જોવા મળી શકે છે. ત્યારબાદ SBI કાર્ડ્સ પર HSBCનો રિપોર્ટ આવ્યો છે અને તેઓએ અપગ્રેડ કરીને બાયની રેટિંગ આપી છે અને ટાર્ગેટ વધારીને 560થી 1000 પર શેરના કર્યા છે. તેઓને લાગી રહ્યું છે કે કાર્ડ ઇશ્યુએન્સમાં ઇમ્પ્રુવમેન્ટ, મની માર્કેટ રેટ્સમાં જે ફેક્ટર્સ જોવા મળ્યા છે તેના લીધે આ એક પોઝિટિવ ફેક્ટર છે અને ક્રેડિટ કોસ્ટમાં ઘટાડાને લીધે EPSના અપગ્રેડ પણ જોવા મળી શકે છે. અને ત્યારબાદ M&M પર સિટીનો રિપોર્ટ આવ્યો છે. તેઓએ બાયની કોલ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 3680 પર શેરના. XCV9 એ ટોટલ બુકિંગના 56% કોન્ટ્રીબ્યુટ કર્યું છે, જ્યારે BE6થી 44% કોન્ટ્રીબ્યુશન આવતું જોવા મળ્યું છે ટોટલ બુકિંગ્સમાં. BEVમાં એબ્સોલ્યુટ વોલ્યુમ હાલમાં જે લોન્ચ કરવામાં આવેલા મોડ્યુલ્સ કરતાં ઘણા ઓછા જોવા મળ્યા છે અને કંપની પાસે જે હાલમાં 5000 યુનિટ્સ પર મંથની જે કેપેસિટી છે તેના અને 6 મહિના જેટલી ઓર્ડર બુક કંપની પાસે છે. ત્યારબાદ નોમુરાનો M&M પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ બાયની કોલ આપી છે, ટાર્ગેટ કર્યા છે 3681 પર શેરના. તેઓને લાગી રહ્યું છે કે જે 30,000ની ઓર્ડર બુક છે કંપની પાસે એક સ્ટ્રોંગ નંબર છે અને પ્રાઇસ પોઈન્ટ તેઓને વધુ લાગી રહ્યા છે. ત્યારબાદ હિન્દાલ્કો પર જેફરીઝનો રિપોર્ટ છે. બાયની કોલ આપી છે અને ટાર્ગેટ કર્યા છે તેઓએ 800 પર શેરના. હાયર એલ્યુમિનિયમ પ્રાઇસના લીધે ભારતીય બિઝનેસને ફાયદો જોવા મળી શકે છે. નોવેલીઝના માર્જિન્સ છે એક ચિંતાનો વિષય બની રહેશે અને FY26માં પ્રાઇસ બુક વેલ્યુ રેશિયો 1x પર તેઓને રિઝનેબલ લાગી રહ્યા છે. ત્યારબાદ હિન્દાલ્કો પર CLSAનો રિપોર્ટ છે. બાયની કોલ આપી છે અને ટાર્ગેટ કર્યા છે 815 પર શેરના. તેઓને લાગી રહ્યું છે કે સ્ટેબલ એલ્યુમિનિયમ પ્રાઇસના લીધે Q4માં સ્થાનિક એલ્યુમિનિયમ પ્રોફિટેબિલિટીમાં મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે. સિક્યોર્ડ કોલ બ્લોક્સ અને ડાઉનસ્ટ્રીમ એક્સપાન્શનના લીધે ડોમેસ્ટિક પ્રોફિટેબિલિટીમાં સપોર્ટ જોવા મળી શકે છે અને કંપનીના જે નવા પ્રોજેક્ટ્સ છે તેમાંથી FY27થી ફાયદો મળતો દેખાઈ શકે છે. ત્યારબાદ ગુજરાત પીપાવાવ પર HSBCનો રિપોર્ટ છે. તેઓએ અપગ્રેડ કરીને હોલ્ડની રેટિંગ આપી છે અને ટાર્ગેટ છે 150 પર શેરના. નબળા કન્ટેનર્સ અને બલ્ક વોલ્યુમના લીધે Q3માં એબિટા ડિક્લાઇન થઈને 6% YOY બેસિસ જોવા મળ્યો છે. FY 2025થી 27માં તેઓએ પ્રોફિટ ગાઇડન્સ કટ કરીને 4થી 5% ટકાનું કર્યું છે.